પ્રણામજી રાજશ્યામાજી સુંદરસાજી ધામધનીની મહેરથી આજે આપણે બળીવૃતની બીજી ચોપાઈ જોઈશું અને બીજી ચોપાઈની અંદર આપણા ધામધની લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને આપણને કહી રહ્યા છે કે કહું રા હકીકત મોમીનો કી મારફત મોમીનો પહેચાન બકા ઠોર કાયમ કી રહે મોમીન દિલ આસાન. ધામધની કહી રહ્યા છે કે કહું રા હકીકત મોમીનો કી મોમીનોના રસ્તાની રાહ એટલે રસ્તાની હું વાત કરું કે જેમના દિલની અંદર એમની રાહ જ હકીકતની હશે. હકીકત એટલે પરમધામના 25 વર્ષ રાજશ્યામાજી સાથે પોતાના દિલને જોડવા માટેની વાત છે કે એક પરમાત્મા સિવાય એક પરમધામની આત્માનું દિલ ક્યાંય જોડાશે નહીં. એટલે કે છે એમની રાહ જ એવી છે પરમધામમાં શ્રી રાજ સાથે જોડાવાની. મારફત મોમીનો પહેચાન મારફત મોમીનોની પહેચાન એટલે શું કહેવા માંગે છે ધામધની કે મારી પરમધામની જે આત્મા છે ને એની મારફત એક રાજ્ય જ એની પહેચાન હશે કે એક રાજ્ય સિવાય એના તનમાં એના મનમાં એના વિચારોમાં એના ખ્યાલોમાં એક ધામધની સિવાય કાંઈ જ નહીં હોય. અને તમે ક્યારેય બી પૂછો ને કે શું જોઈએ છે આ રાજ્ય ક્યાં જવું છે રાજ્ય જોડે એની એક એક રોમ રોમની અંદર રાજ્યની પ્યાસ હશે. કાશ મારા નેત્રોમાં શ્રી રાજ વસી જાય, કાશ મારી જુબાનમાં શ્રી રાજ વસી જાય, કાશ મારા દિલ શ્રી રાજ માટે ધબકતું થઈ જાય. એક એક ધબકારામાં શ્રી રાજ બોલ્યા કરે ને તો એક શ્રી રાજ સિવાય કાંઈ જ ના હોવું એને કંઈક મારફત મોમીનો પહેચાન કે એક સખીના ઓછા રાજ્ય સિવાય એ જ મારફત એની પહેચાન હશે સુંદરસાજી. અને પછી કહે છે કે બકા ઠોર કાયમ કી બકા એટલે અખંડ પરમધામ, ઠોર એટલે જગ્યા અને કાયમ કી કે એ પરમધામના જે 25 પગ છે જે સદૈવ અખંડ છે, જે સુખથી ભરેલા, પ્રેમથી ભરેલા અને આનંદથી ભરેલા. તો એ પરમધામના જે 25 પગ છે મોમીન દિલ આસાન કે મોમીનોનું દિલ એવું હકીકત અને મારફતવાળું દિલ હશે ને કે એના દિલમાં એકદમ આસાનીથી ધની કહે છે કે અચ્છા આસાનીથી ઘુલ મિલ જશે, આસાનીથી એ 25 પક્ષ એના દિલની અંદર ઠહેરી જશે, રહી જશે ને. કહેવાય છે ને કે સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર ના રહી શકે એમ પરમધામના 25 પક્ષના સુખ પ્રેમ આનંદ એ પરમધામની આત્માના દિલ સિવાય ક્યાંય જ ના રહી શકે. એટલે મોમીનોના દિલની અંદર એ પરમધામના સુખ પ્રેમ અને આનંદ ભરેલો હશે કે એનું દિલ હકીકત અને મારફત સાથે જોડાયેલું હશે અને એટલે એના દિલની અંદર હકીકત અને મારફતનો પ્રેમ હશે, સુખ હશે, આનંદ હશે. એ કહેવા ધામધની માગે છે. પ્રણામજી રાજશ્યામાજી સુંદરસાજી.